વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। વલસાડના ચીપવાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। વલસાડના હનુમાન મંદિર પાસે પણ પાણી ભરાઈ ગયા। વલસાડમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લામાં અને વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ, જેના કારણે વલસાડના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સવારથી જ વરસાદી માહોલ અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વલસાડના ચીપવાડા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત વલસાડના હનુમાન મંદિર પાસે પણ વરસાદી પાણી ભરાયા છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ વલસાડના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહ્યો છે। વલસાડના દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ઉપર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ તરફ તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। અહીં પણ અલગ અલગ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તાપી જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ, વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢની અંદર વરસાદ વરસી રહ્યો છે। તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે। સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત આજે તાપીમાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ। તો કચ્છના રાપરમાં ધોધમાર વરસાદ। રાપર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ। લાંબા વિરામ બાદ વાગડ પંથકમાં વરસાદ। ગાજવીજ સાથે 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને લાંબા વિરામ બાદ વાગડ પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે। મગફળી, કપાસ, તલ, મગ, જુવાર સહિતના પાકને ફાયદો થશે। તો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, આ સાથે જ જે રસ્તાઓ છે ત્યાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો, પાણી ભરાવાની સમસ્યા પણ રાપરમાં જોવા મળી। જે નાના ભૂલકાઓ છે તે પાણીમાં રમતા પણ નજરે પડ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ ફોન લાઈનથી જોડાયા છે। જે હર્ષદ, કચ્છમાં ઘણા લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે, શું વધારે વિગત, ક્યાં ક્યાં વરસાદ? પૂર્વ કચ્છના રાપર અને વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો હતો। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। રાપરના ભીમાસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે। 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે। આ વરસાદને લઈને ખેડૂતો અને માલધારીઓમાં ખુશી જોવા મળી રહી છે। મગફળી, કપાસ, તલ, મગ, જુવાર સહિત પાકને જીવનદાન જે છે તે મળ્યું છે। તો પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં પણ વરસાદ। ચાણસ્મા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ગાજવીજ સાથે ચાણસ્મા તાલુકામાં વરસાદ પડી રહ્યો છે। ઘરમોડા, સેઢાલ, સેવાળા અને ખોરસમ સહિતના ગામમાં વરસાદ પડી રહ્યો છે। હાલ તો પાટણના ચાણસ્મા તાલુકામાં વરસાદ નોંધાવો છે, જેને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। લોકોના અસહ્ય બફારામાંથી પણ રાહત અનુભવાઈ રહી છે। ચાણસ્મા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે સારા પ્રમાણમાં વરસાદ નોંધાવો છે। ગાજવીજ સાથે અત્યારે તાલુકામાં સાર્વત્રિક મેઘ સવારે આવી પહોંચી છે। ખાસ કરી ઘરમોડા, સેઢાલ, સેવાળા અને ખોરસમ સહિતના ગામમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં પણ વરસાદ। રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। ગાજવીજ સાથે રાધનપુર તાલુકામાં અત્યારે વરસાદ। સાતુન, મધાપુરા, પ્રેમનગર અને કમલાપુર સહિતના ગામમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। તો પાટણના રાધનપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રાધનપુર તાલુકામાં પણ મેઘરાજા અત્યારે ગાજવીજ સાથે પોતાનું હેત વરસાવી રહ્યા છે, ત્યારે સાતુન, મધાપુર અને પ્રેમનગર, કમલાપુર સહિતના ગામડાઓમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। આ સાથે પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે વરસાદ। છેલ્લા 1 કલાકથી પાટણ શહેરમાં વરસાદ। પાટણ, અનાવાડા, ગોલાપુર, રૂની સહિતના ગામમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। તો પાટણ શહેરમાં પણ અત્યારે મેઘ સવારી અવિરત જોવા મળી રહી છે। આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। છેલ્લા 1 કલાકથી પાટણ શહેરમાં વરસાદ અવિરત પડી રહ્યો છે। આ સાથે પાટણ, અનાવાડા, ગોલાપુર અને રૂની સહિતના ગામમાં પણ વરસાદ 1 કલાકથી પડી રહ્યો છે। 1 કલાકના વરસાદને કારણે લોકોને ગરમીમાંથી અત્યારે રાહત અનુભવાઈ રહી છે। બનાસકાંઠાના કાંકરેજ, શિહોરી પંથકમાં વરસાદ। બપોર બાદ બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। છેલ્લા 1 સપ્તાહથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદથી બાજરી, જુવાર સહિતના ખેતી પાકને ફાયદો થશે। તો વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને બપોર બાદ એકાએક કાળા ડિબાંગ વાદળો, ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। જે વસંત, બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર, શું વધારે વિગત?
અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે. વરસાદી માહોલ વચ્ચે આજે બપોર બાદ કાંકરેજ પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે. મહત્વની વાત છે કે કાંકરેજના સિયોરી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે. તો વહેલી સવારથી છૂટો છવાયો જિલ્લામાં વરસાદ છે. વાવ હોય, થરાદ હોય કે લાખણી હોય, તમામ જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે બપોર બાદ કાંકરેજ પંથકમાં ધોધમાર વરસાદથી પાણી ભરાવાની શરૂઆત થઈ છે. બાજરી હોય, જુવાર હોય, મગફળી હોય, એ તમામ પાકોને હાલ તો ફાયદો થશે. બદલ આભાર. તો બપોર બાદ જે વરસાદ છે તેની શરૂઆત થઈ, રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. આ સાથે જ ખેતી પાકને ચોક્કસપણે ફાયદો થશે. મકાઈ, બાજરી, જુવાર સહિતના ખેતી પાકને ફાયદો થશે. તો બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. છેલ્લા એક અઠવાડિયાથી જે અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા હતા, હજુ પણ હવામાન વિભાગની આગાહીને પગલે આવતીકાલથી જે વરસાદનું જોર છે તે વરસાદનું જોર વધવાનું છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે જ સાર્વત્રિક મેઘમહેર બનાસકાંઠામાં જોવા મળી. કાંકરેજ સહિતના વિસ્તારમાં જે વરસાદ છે તે જોવા મળ્યો છે. શિહોરી પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા. વહેલી સવારથી જ કાળા ડિબાંગ જે વાદળો હતા તે છવાયેલા હતા અને આ તમામ વચ્ચે બપોરના સમયે એકાએક બંને તાલુકામાં વરસાદ. વાતાવરણમાં પણ ચોક્કસપણે ઠંડક પ્રસરી છે. છેલ્લા એક સપ્તાહથી બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે. અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. બાજરી, જુવાર, મકાઈ સહિતના પાકને ફાયદો થશે. તો અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાઠી, લીલિયા તાલુકામાં સવારથી અવિરત વરસી રહ્યો છે વરસાદ. લાઠીના દામનગર, તાજપર, રામપર, કેરાલામાં વરસાદ વરસ્યો. લીલિયાના આંબા, કણકોટ, નાના લીલિયા, સલડી, ગોઢાવદરમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને કારણે લીલિયાની નવલી બજારમાં પાણી વહેતા થયા છે. ખેડૂતોના તલ, કપાસ, મગફળી, બાજરીના પાકને આ વરસાદથી ફાયદો થવાનો છે. તો જેમ આપે જોયું, અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ છે. અમરેલી શહેર, લાઠી અને કુંકાવાવ સહિતના વિસ્તારોમાં, તાલુકાઓમાં વરસાદ વરસ્યો. નાના ભંડારિયા, વડેરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા છે. જે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પહેલી નજરે જોઈએ તો એવું લાગે કે કોઈ નદી વહી રહી છે નાનકડી, પણ ખરેખર આ રસ્તો છે ને એની ઉપર વરસાદી પાણી વહી રહ્યા છે. લાઠીના દામનગર, તાજપર, રામપર, કેરાલામાં વરસાદ વરસ્યો. લીલિયાના આંબા, કણકોટ, નાના લીલિયા, સલડી, ગોઢાવદરમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને કારણે લીલિયાની નવલી બજારમાં પાણી વહેતા થયા છે. ખેડૂતોના તલ, કપાસ, મગફળી, બાજરીના પાકને આ વરસાદથી ફાયદો થવાનો છે. વલસાડના કપરાડામાં 70 દિવસમાં 100 ઇંચથી વધુ વરસાદ. વલસાડનો કપરાડા તાલુકો મિની ચેરાપુંજી બન્યો. દર વર્ષે કપરાડામાં સરેરાશ વરસે છે 125 ઇંચ જેટલો વરસાદ. ધરમપુર, વલસાડ, પારડી તાલુકામાં સરેરાશ 77 ઇંચ વરસાદ. વાપી અને ઉમરગામ તાલુકામાં સરેરાશ 77 ઇંચથી વધુ વરસાદ. તો ધરમપુર, વલસાડ, પારડી તાલુકામાં સરેરાશ 77 ઇંચ વરસાદ નોંધાયો છે. દર વર્ષે કપરાડામાં સરેરાશ વરસે છે 125 ઇંચ જેટલો વરસાદ. ત્યારે આ વર્ષે વલસાડના કપરાડામાં 70 દિવસમાં 100 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. વલસાડનો કપરાડા તાલુકો કે જે મિની ચેરાપુંજી બન્યો છે, દર વર્ષે કપરાડામાં સરેરાશ 125 ઇંચ જેટલો વરસાદ વરસે છે. ધરમપુર, વલસાડ, પારડી તાલુકામાં સરેરાશ 77 ઇંચ વરસાદ. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈનથી જોડાયા છે. જે બ્રિજેશ, કપરાડામાં હાલ અત્યારે શું સ્થિતિ, વરસાદને લઈ શું વધારે વિગત? જી, ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદ તો પડ્યો જ છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે કપરાડામાં 100 ઇંચ જે વરસાદ પડતો હોય છે એ 100 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. છેલ્લા 70 દિવસમાં 100 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. દર વર્ષે કપરાડામાં સરેરાશ 125 ઇંચ વરસાદ પડતો હોય છે. ત્યારે ધરમપુર, વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ અને તાલુકામાં પણ સરેરાશ 77 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં દર વર્ષે જ્યારે સરેરાશ 100 ઇંચ વરસાદ 100 ઇંચથી વધુ વરસાદ નોંધાતો હોય છે, ત્યારે 2022માં જે પ્રમાણે વરસાદ પડ્યો હતો તે પ્રમાણે આ વખતે પણ વરસાદની જે આંકડા છે તે આગળ વધી રહ્યા છે. કપરાડામાં પણ આજે વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો, તેની અસર નદીઓમાં દેખાઈ રહી છે. નદી બે કાંઠે વહી રહી છે. એ જ રીતે ધરમપુરની અંદર પણ ધોધમાર વરસાદ 4 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો, જેની અસર હાલ નદીઓમાં દેખાઈ રહી છે. આ સાથે આજે અમાસની ભરતી પણ હોય, જ્યારે દરિયામાં
આ નદીનું પાણી ન જતું હોય તેને કારણે પણ નદી હાલ બે કાંઠે વહી રહી છે અને નદીની નજીકના ગામોને હાલ એલર્ટ કરાયા છે. જી બ્રિજેશ, માહિતી બદલ આભાર. કુલ સરેરાશ વરસાદ આ વર્ષનો 1 જૂનથી લઈને અત્યાર સુધીનો 77.54 ઇંચ વરસાદ પડેલો છે. જેમાં આપણે તાલુકાવાર ગણીએ તો વલસાડ તાલુકાનો 61.4 ઇંચ, ધરમપુરનો 75.48 ઇંચ, પારડીનો 73.40 ઇંચ, કપરાડાનો 101.16 ઇંચ, ઉમરગામનો 72.56 ઇંચ, વાપીનો 81.24 ઇંચ વરસાદ પડેલો છે. 4 ઇંચ વરસાદથી વલસાડના ધરમપુરમાં જળબંબાકારની સ્થિતિ. ધરમપુરમાં વણઝાર ખાડીમાં પૂર જેવી સ્થિતિ. વણઝાર ખાડીના પાણી કોઝવે પર ફરી વળ્યા. સલામતીના ભાગરૂપે જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો. ઓઝરથી ફલદરા જતી નદીના કોઝવે પર વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા લોકોને 20 કિલોમીટર સુધીનો ફેરો કરવાની પણ ફરજ પડી છે. કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરાતા 10 થી 15 ગામ પ્રભાવિત થયા. તો સલામતીના ભાગરૂપે જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે. ઓઝરથી ફલદરા જતી નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા લોકો 20 કિલોમીટરનો ચકરાવો કરવા પણ મજબૂર છે. આ સાથે જ 10 થી 15 ગામ પ્રભાવિત થયા છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. રાજકોટ શહેરમાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ. અડધાથી 1 ઇંચ વરસાદમાં આજે શહેરમાં પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે ફરી એક વખત જોવા મળી. બોલબાલા માર્ગ, આહિર ચોક, અટીકા ફાટક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. વરસાદથી ખેડૂતોના કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે. કઠોળ અને સોયાબીનના પાકને પણ ફાયદો થશે. તો રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી. વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી પરાક્રમ, વરસાદનું જોર રાજકોટમાં કેવું છે અને કયા કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, શું વધારે વિગત? ચોક્કસ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી વરસાદી વાતાવરણ છે. અત્યારે રાજકોટ શહેરની અંદર અનેક જે વિસ્તારો છે ત્યાં વરસાદના પાણી જે વર્ષોથી ભરાય છે ત્યાં પાણી ભરાયેલા છે. માત્ર અડધો થી પોણો ઇંચ વરસાદમાં પણ અનેક વિસ્તારોની અંદર જોઈ શકાય છે કે પાણી ભરેલા છે. રાજકોટ દક્ષિણની અંદર પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. પશ્ચિમ રાજકોટ, કાલાવર રોડ સહિતના જે વિસ્તારો છે, 150 ફૂટ રિંગ રોડ, ત્યાં પણ અડધાથી પોણા ઇંચ વરસાદમાં પાણી ભરાયા છે. બીજી તરફ રાજકોટના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ સારો વરસાદ, સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં જે ખુશીનો માહોલ છે. કપાસ, મગફળી, કઠોળ, સોયાબીન આ તમામ જે પાકો છે તેને આ વરસાદથી ફાયદો થશે. ઓવરઓલ વાત કરવામાં આવે તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 8 દિવસથી સતત વરસાદને લઈને ખેડૂતોમાં જે ખુશીનો માહોલ છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો આવતા દિવસોની અંદર જો હવે ભારે વરસાદ પડશે તો ખેડૂતોને જે નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હજી 2 કે 3 દિવસ વરસાદી વાતાવરણ છે અને વાતાવરણ ઉપરાંત હવામાન વિભાગની પણ આગાહી છે કે આવતા 24 કલાક દરમિયાન પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને અત્યારે ડેમોની અંદર પણ મોટા પ્રમાણમાં પાણીની આવકો શરૂ થઈ છે. આજી, ન્યારી, ભાદર આ તમામ ડેમોની અંદર પણ જે પાણીની મોટા પ્રમાણમાં આવકો થઈ રહી છે. જી પરાક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અમદાવાદમાં સતત બીજા દિવસે ગઈકાલે પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પૂર્વ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે એસજી હાઈવે વૈષ્ણોદેવી સર્કલ વિસ્તારમાં વરસાદ, ગોતા, સોલા, પકવાન 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના શાહીબાગમાં પણ વરસાદ. હવામાન વિભાગે પણ આગાહી કરી છે હજુ આગામી 2 થી 3 દિવસ વરસાદ વરસશે. ત્યારે અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અમદાવાદ પૂર્વના પણ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને એસજી હાઈવેનો જે પટ્ટો છે જેમાં વૈષ્ણોદેવી સર્કલ, ગોતા, સોલા, પકવાન 4 રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અમદાવાદમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અનેક જગ્યાએ આ સ્થિતિ જોવા મળી રહી છે.
વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ લાઈવ જોડાયા છે. હિરેન, અત્યારે અમદાવાદમાં શું સ્થિતિ છે? કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ? અમદાવાદ શહેરની અંદર બપોર બાદ વરસાદ શરૂ થયો છે અને મેઘરાજાએ જબરજસ્ત એન્ટ્રી કરી છે. દ્રશ્યો આપને બતાવવા જઈ રહ્યા છે નવરંગપુરા વિસ્તારના. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવરંગપુરા વિસ્તારની અંદર અત્યારે લગભગ છેલ્લી 10 મિનિટ થઈ 10 મિનિટથી આ પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી હતી કે અમદાવાદ શહેરની અંદર હળવાથી ભારે વરસાદ વરસી શકે છે, તો એ મુજબ આ હળવાથી ભારે વરસાદ એટલે કે હળવો નહીં પરંતુ અત્યંત ભારે પણ નહીં એ પ્રકારેનો વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ અને ખેડૂતોની ચિંતા, અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વસતા ખેડૂતોની ચિંતા ચોક્કસથી દૂર થઈ છે. કારણ કે થોડા સમયથી વરસાદ ખેંચાયો હતો, જેના કારણે ખેતરની અંદર જે વાવણી કરી હતી તેને પિયતનો સમય થયો હોવા છતાં વરસાદ વરસ્યો ના હોવાના કારણે ખેડૂતોમાં એક ચિંતા જોવા મળતી હતી. તો વરસાદ ખેંચાયો, જેના કારણે બફારો, ઉકળાટ જેવી સમસ્યાનો સામનો સામાન્ય શહેરીજનો પણ કરી રહ્યા હતા. હવે જ્યારે આ વરસાદ છેલ્લા 2-3 દિવસથી વરસવાનું શરૂ થયું છે, તેની અંદર આજે પણ જે વરસાદ વરસ્યો છે તેનાથી સામાન્ય લોકોને પણ રાહત મળી છે. ક્યાંક ઠંડકનો અહેસાસ પણ સામાન્ય લોકો કરી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત કે સવારથી લઈ અને બપોર સુધી ખુલ્લું વાતાવરણ હતું અમદાવાદ શહેરનું. બપોર બાદ અચાનક વાદળો ઘેરાયા અને વરસાદ વરસે એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અને બપોર બાદ લગભગ 15 મિનિટ પહેલાંના વાત કરું તો 15 મિનિટ પહેલાંથી અમદાવાદના અનેક વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે. શાહીબાગ વિસ્તાર હોય, નવરંગપુરા વિસ્તાર હોય, નારણપુરા વિસ્તાર હોય, સ્ટેડિયમ 6 રસ્તા વિસ્તાર હોય કે પછી SG હાઈવેના વિસ્તાર હોય, આ તમામ વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્ય આપ સ્પષ્ટપણે જોઈ શકો છો. મારા સહયોગી પિયુષ લેવા આ દ્રશ્ય આપને બતાવી રહ્યા છે. રોડ ઉપર પણ સામાન્ય પાણી ભરાવાની શરૂઆત હવે ધીરે ધીરે થઈ છે. જો કે વરસાદ ફરી પાછો એક વખત ધીમો પડ્યો છે, એટલે એવું નથી લાગી રહ્યું કે એકાએક આ જળભરાવની સમસ્યા અહીંયા સામે આવે. પરંતુ હા, ચોક્કસથી વરસાદ જો હવે વધે છે, વરસાદની ગતિ વધે છે, તીવ્રતા વધે છે, તો ચોક્કસથી જળભરાવની પરિસ્થિતિ ફરી એક વખત અમદાવાદમાં થઈ શકે છે. પરંતુ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે એ એકધારો વરસાદ નથી વરસી રહ્યો. વરસાદ ક્યારેક તેની તીવ્રતા વધારે હોય છે તો ક્યારેક તીવ્રતા ઘટી જાય છે. અત્યારે જો ફરીથી એક વખત હિમ આપ જોઈ શકો છો કે વરસાદની તીવ્રતા વધી છે, વરસાદનું જોર વધ્યું છે. ફરી એક વખત આ વરસાદ ભારે ગતિથી વરસવાનો શરૂ થયો છે. તો જે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરી હતી, જો કે એક વાત અત્યારે એ સારી છે કે અત્યારે પવન નથી, સામાન્ય એવો પવન છે. બાકી જે પ્રમાણે પવનની ગતિ રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, એ પવનની ગતિ ચોક્કસથી નથી. તેના કારણે આ વરસાદ લાંબો સમય રહે તેવું અનુમાન લગાવી શકાય. કારણ કે જો પવનની ગતિ સાથે સાથે હોય તો એ વરસાદ ખેંચાઈ જાય છે અથવા તો ફંટાઈ જાય છે, જેના કારણે એક ધારો વરસાદ ન વરસી શકે. પરંતુ અત્યારે પવનની ગતિ ન હોવાના કારણે વરસાદ સતત વરસી રહ્યો છે. તેની ગતિની અંદર, તેની તીવ્રતાની અંદર ચોક્કસથી વધારો ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ અત્યારે થોડો વધારે એટલે કે થોડો ભારે વરસાદ વરસી રહ્યો છે. હળવાથી ભારે વરસાદની આગાહી જે હવામાન વિભાગે કરી હતી એ મુજબનો વરસાદ અત્યારે નવરંગપુરા અને નવરંગપુરા આસપાસના જે વિસ્તાર છે. બિલકુલ હિરેન, આપ ગાડીમાં બેસીને દ્રશ્યો બતાવતા રહો. આપણી સાથે રાજલ ફોન લાઈન ઉપર જોડાયા છે. રાજલ, અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું સ્થિતિ છે? હું અત્યારે અમદાવાદના અખબારનગર સર્કલ પાસે છું અને અહીંયા પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગનું જે નાવકાસ્ટ હતું તેમાં પણ અમદાવાદ શહેરમાં મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. જો કે અત્યારે 2 જેટલી જે મોન્સૂન સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેના જ કારણે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદનો એરપોર્ટ વિસ્તાર હોય કે પછી RTO હોય, અખબારનગર હોય કે પછી થલતેજ વિસ્તાર હોય, અત્યારે તમામ જગ્યાએ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જો કે આજની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને આવતીકાલે પણ રાજ્યમાં વરસાદનું
જોર વધી શકે છે તેવું અનુમાન છે તે હવામાન વિભાગે લગાવ્યું છે. પરંતુ આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે, કારણ કે જે મોન્સૂન ટ્રફ અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેના જ કારણે અત્યારે જે વાતાવરણ હતું તે વાદળછાયું વાતાવરણ હતું. જોકે સવારે બફારો હતો, ઉકળાટ હતો, ક્યાંક તડકો પણ જોવા મળતો હતો, પરંતુ બપોર થતાની સાથે જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. જોકે આ રીતે સતત વરસાદ વરસશે તો અમદાવાદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાઓ રહેલી છે. બિલકુલ, આભાર રાજલ વિગતો આપવા માટે. તો અમદાવાદના અનેક વિસ્તારોમાં જેમ તમે સાંભળ્યું વરસાદ વરસી રહ્યો છે. સંવાદદાતા રાજલ અને હિરેને દર્શાવ્યું એ ચાહે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય, સવારથી વાતાવરણમાં બફારો હતો, ઉકળાટ હતો અને પછી અત્યારે અચાનક જ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને એસજી હાઈવેનો જે પટ્ટો છે ને પશ્ચિમ અમદાવાદ છે, એમાં અકબરનગર, શાહીબાગ, રાણીપ, વાડજ, ચાંદોડિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ છે. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ વરસાદ વરસી રહ્યો છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે પણ વરસાદના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. અડાલજ શેરથા તરફ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સંવાદદાતા હિરેન ફરી એકવાર આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે. હિરેન, અત્યારે અમદાવાદ પૂર્વની શું સ્થિતિ છે? કારણ કે પૂર્વ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. બિલકુલ, અમદાવાદ પૂર્વની અંદર પણ વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. શાહીબાગથી આગળનો વિસ્તાર, નરોડા, નિકોલ જેવા વિસ્તારની અંદર પણ વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. પરંતુ હાલ હું પશ્ચિમ વિસ્તારમાં છું, નવરંગપુરા વિસ્તારની અંદર છું. આપ દ્રશ્યની અંદર જે જુઓ છો, અમે ગાડીની અંદર બેસી અને હાલ દ્રશ્ય દર્શાવી રહ્યા છીએ કે કેવા પ્રકારનો વરસાદ, જે પ્રમાણે રાજલે કહ્યું કે હવામાન વિભાગનું કહેવું છે કે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ અમદાવાદની અંદર આજે વરસી શકે એ પ્રકારેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો આ એ પ્રકારનો મધ્યમ પ્રકારનો વરસાદ અત્યારે અમદાવાદના નવરંગપુરા વિસ્તારની અંદર વરસી રહ્યો છે. આપ દ્રશ્ય સીધા જોઈ શકો છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. તો આ રીતનો વરસાદ વરસી રહ્યો છે અને અગાઉ પણ મેં કહ્યું એ પ્રમાણે જો વરસાદની તીવ્રતા હવે વધે છે તો અમદાવાદ શહેરની અંદર જ્યાં પણ આ વરસાદ હાલ વરસી રહ્યો છે ત્યાં જળભરાવની પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે. કારણ કે અત્યારથી જે પ્રમાણે મધ્યમ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે તેની અંદર રોડ ઉપર પાણી ભરાવાની ધીરે ધીરે શરૂઆત થઈ ચૂકી છે. સર્વિસ રોડ છે અથવા તો રોડનો નીચાણવાળો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. જે પ્રમાણે હાલ ટીવી સ્ક્રીન ઉપર આપ વરસાદના દ્રશ્ય જુઓ છો, જો આ જ રીતનો વરસાદ હજુ પણ 10 થી 15 મિનિટ વરસે તો ચોક્કસથી અમદાવાદ શહેરની અંદર જળભરાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એ મુજબનો વરસાદ હાલ વરસી રહ્યો છે. હવામાન વિભાગે જે 3 કલાકનું નવકાશ આપ્યું હતું તેની અંદર પણ અમદાવાદનો ઉલ્લેખ કર્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા શહેરની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે એ પ્રમાણેની વાત કરવામાં આવી હતી. એ જ રીતનો વરસાદ હાલ વરસી રહ્યો છે અમદાવાદ શહેરની અંદર. સ્ટેડિયમ 6 રસ્તા તરફ અમે આગળ વધી રહ્યા છીએ અને અત્યારે નવરંગપુરાથી લઈ અને સ્ટેડિયમ 6 રસ્તા સુધીનો જે માર્ગ છે એ સંપૂર્ણ માર્ગ ઉપર આ જ પ્રકારેનો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. અંધારપટ છવાયું છે, વાદળ છવાયા હોવાના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે અને તેના કારણે પસાર થતા લોકોને તેમની વાહનની લાઇટ શરૂ કરવાની પણ ફરજ પડી છે. બપોરનો સમય છે, 2:30 વાગવા આવ્યા છે. 2 થી 2:30 વાગ્યાનો સમયગાળો હોવા છતાં પણ અત્યારે વિઝિબિલિટી ડાઉન છે. એ જ વસ્તુ દર્શાવે છે કે અમદાવાદની ઉપર જે વરસાદી સિસ્ટમ અને જે વાદળો ઘેરાયા છે તેના કારણે આ અંધારપટ જેવું અત્યારે લાગી રહ્યું છે. આપ દ્રશ્ય જુઓ છો, સ્ટેડિયમ 6 રસ્તા તરફ આગળ વધી રહ્યા છીએ અને એ તરફના આ દ્રશ્યો છે. ચોક્કસથી અહીંયા ખેડૂતોને રાહત મળી છે, કારણ કે ખેડૂતો ઈચ્છી રહ્યા હતા કે મેઘરાજા ફરી એક વખત મહેરબાન થાય, કારણ કે ખેતરની અંદર જે ઉભો પાક હતો તેને પિયતની જરૂર હતી, પાણીની જરૂર હતી અને એવા સંજોગોની અંદર વરસાદ ખેંચાયો હતો. આ વરસાદ ખેંચાયાના કારણે રાજ્ય સરકારે પણ 2 પ્રકારના નિર્ણય લીધા હતા. એક તો જે વિસ્તારની અંદર વરસાદ ખેંચાયો છે ત્યાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવી અને બીજો સિંચાઈ માટે જોઈએ એ મુજબનું પાણી સરકાર આપશે એ મુજબનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. દરમિયાન આ વરસાદ અત્યારે રાજ્યના મહત્તમ જિલ્લાની અંદર શરૂ થયો છે છેલ્લા 2-3 દિવસથી, જેના કારણે ખેડૂતોની ચિંતા
હળવી થઈ હોય એ પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ સામાન્ય લોકોની જો વાત કરીએ તો સામાન્ય લોકો પણ વરસાદ ખેંચાવાના કારણે ઉકળાટ અને બફારાનો સામનો કરી રહ્યા હતા. એ ઉકળાટ અને બફારાથી પણ સામાન્ય લોકોને રાહત મળી છે એ મુજબની પરિસ્થિતિ છે. જોકે શ્રાવણ મહિનાની વાત કરીએ તો હર હંમેશથી એવું રહ્યું છે કે શ્રાવણ મહિનાની અંદર વરસાદ વરસતો હોય છે. આ દ્રશ્યો છે એએમસીના કર્મચારીઓ અત્યારથી જે જળ ભરાય એવા વિસ્તારો છે ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે, જેના કારણે વધારે વરસાદ વરસે તો જળ ભરાવની સમસ્યા સામે ન આવે એ માટે થઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ અત્યારથી જ પોતાના કર્મચારીઓને એ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા માટે સ્ટેન્ડ ટુ કર્યા હોય એ પ્રકારના દ્રશ્યો પણ હાલ સામે આવ્યા છે. મેં થોડી વાર પહેલા પણ કહ્યું હતું કે રોડના નીચાણવાળો વિસ્તાર અથવા તો સર્વિસ રોડ છે, રોડના કિનારા ઉપર જળભરાવની પરિસ્થિતિ થવા માંડી છે. પાણી ધીરે ધીરે ભરાવા માંડ્યું છે અને હજુ પણ જો આ જ રીતનો વરસાદ 15 થી 20 મિનિટ રહે તો અમદાવાદના આ વિસ્તાર કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે એ તમામ વિસ્તારની અંદર જળભરાવની પરિસ્થિતિનો સામનો કરવો પડે એ મુજબની સ્થિતિનું નિર્માણ છે. એ મુજબનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. તો આ દ્રશ્યો અમદાવાદના છે, અમદાવાદના સીજી રોડ, અમદાવાદના સરદાર પટેલ કોલોની વિસ્તાર તરફથી અમે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. આ એ તરફના દ્રશ્યો છે, સરદાર પટેલ કોલોની વિસ્તાર તરફના દ્રશ્યો છે. અમે નવરંગપુરાથી આગળ આવ્યા, ત્યાં પણ વરસાદ આજ મુજબનો વરસતો હતો અને ત્યાં પણ રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી. અને આ દ્રશ્યો જે આપ જુઓ છો એ મુજબ પણ હવે એ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જો કે બીજી એક વાત એ પણ સામે આવી છે કે અત્યારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ અત્યારથી જ એ કર્મચારીઓ પાણીના નિકાલની વ્યવસ્થા કરતા પણ જોવા મળી રહ્યા છે. વરસાદ ચોક્કસથી સારી રીતે વરસી રહ્યો છે, જે મુજબની જરૂર હતી એ મુજબનો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જો સતર્કતા રાખે અને જળભરાવની સમસ્યા ન આવે શહેરીજનો સામે એ ઘણું આવકાર્ય છે. કારણ કે ચોમાસું છે, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, અમાસનો દિવસ છે. અમાસના દિવસે જો પાણીની વાત કરીએ તો દરિયાનું પાણી હોય કે આકાશી પાણી હોય તેનું બળ વધારે રહેતું હોય છે અને એવું આપણા હિન્દુ શાસ્ત્રોની અંદર પણ લખેલું હોય છે. પૂનમ હોય છે ને અમાસ હોય છે ત્યારે ભરતી અને ઓટ સામાન્ય દિવસો કરતા વધારે રહેતી હોય છે. ભરતીના કારણે વધારે પાણી સમુદ્રની અંદર આવતું હોય છે. અન્ય પાણીની જો વાત કરીએ વરસાદી પાણી તો તેનું પણ બળ વધારે રહેતું હોય છે અને અમાસના દિવસે આ બળ વધી જતું હોય છે તેવું હિન્દુ શાસ્ત્રોની અંદર પણ લખ્યું છે. આજે અમાસનો દિવસ છે અને અમદાવાદ ઉપર મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે સતર્કતા રાખે અને મેઘરાજાની જે આ મહેર છે એ શહેરવાસીઓ માટે મુસીબત સમાન સાબિત ન થાય એટલી સતર્કતા આવકાર્ય છે. અત્યારે અમે પસાર થઈ રહ્યા છે, સ્ટેડિયમ 6 રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા છીએ અને અહીંના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો. રોડ ઉપર અત્યારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. બિલકુલ હિરેન, જી બિલકુલ હિરેન, આપ દ્રશ્યો બતાવતા રહેજો. હિરેને કહ્યું કે મેઘરાજા મહેરબાન થયા છે, પણ જો થોડા વધારે મેઘરાજા મહેરબાન થશે તો એએમસીને તકલીફ થઈ જશે. કારણ કે પાણી ભરાવાની શરૂઆત તો થઈ ગઈ છે અને અમદાવાદમાં અડધો કલાક જેટલો વરસાદ વરસે, સારો એવો વરસાદ વરસે તો રસ્તાઓ પાણી થઈ જતા હોય છે. જે પ્રી મોન્સૂનની વાતો કરવામાં આવે છે ક્યાંય દેખાતી નથી. હાલની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ન ફક્ત પશ્ચિમ વિસ્તાર, પૂર્વ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. હિરેન પણ કહી રહ્યા હતા અને રાજલ પણ કહી રહ્યા હતા કે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે. કારણ કે અડધો એક કલાકથી સમગ્ર અમદાવાદમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો પણ છવાયેલા છે અને અનેક જગ્યાઓ પર ટ્રાફિકના કારણે પણ સમસ્યા, વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે એટલે ટ્રાફિકના કારણે પણ સમસ્યા થઈ રહી છે. સંવાદદાતા રાજલ ફરી એકવાર ફોન લાઈન ઉપર જોડાયા છે. રાજલ, અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને કેટલા સમયથી વરસાદ વરસી રહ્યો છે? 15 થી 20 મિનિટ સુધી આ જે વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે. ખાસ કરીને જે 2 સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે અમદાવાદ શહેરના અલગ અલગ
વિસ્તારમાં હિમ વરસાદ વરસી રહ્યો છે. એ અમદાવાદનો શાહીબાગ વિસ્તાર હોય, એસજી હાઈવે વિસ્તાર હોય કે પછી ગુરુકુલ હોય, આ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે. જો કે એસજી હાઈવે પર એક વરસાદી ઝાપટું પડી ગયું, પરંતુ તેના કારણે ટ્રાફિકની પણ જે સમસ્યા છે તે ઊભી થઈ છે અને કાળા ડિબાંગ વાદળના કારણે વિઝિબિલિટીમાં ચોક્કસથી ઘટાડો થયો છે. વાહન ચાલકોએ ખૂબ જ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે, કારણ કે જે રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગનું, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. 2 દિવસ બાદ એક ત્રીજી વરસાદી જે સિસ્ટમ છે તે પણ સક્રિય થવાની છે અને તેને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે 25મી તારીખે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે. પરંતુ હાલ અત્યારે જે કે નગર વિસ્તાર છે કે ત્યાં વરસાદનું જોર ઘટ્યું છે. હવે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે, પરંતુ અમુક વિસ્તારો એવા છે જે પૂર્વના વિસ્તારો છે કે જ્યાં આગળ ધોધમાર છે તે વરસી રહ્યો છે. બિલકુલ રાજા, આભાર વિગતો આપવા માટે. તો અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અને વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસો પહેલા રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય હતી, અત્યારે 2 સિસ્ટમ સક્રિય છે અને આગામી દિવસમાં વધુ એક સિસ્ટમ આમાં એડ થશે. બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, એની પણ અસરો થઈ રહી છે અને એક મોન્સૂન ટ્રફના કારણે પણ અત્યારે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં આજે વરસાદની આગાહી છે અને આપણે દ્રશ્યોમાં જોઈ પણ શકીએ છીએ કે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક મધ્યમ વરસાદ છે તો ક્યાંક ધીમી ધારે પણ વરસાદ વરસી રહ્યો છે, એ વાત અહીંયા ચોક્કસ છે. અને પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. આખા અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે. ગઈકાલે પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. વલસાડ, નવસારી, તાપી બાદ સુરત શહેરમાં વરસાદી માહોલ. સુરતના અછવા, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. પીપલોદ, અડાજણ, વેસુ વિસ્તારમાં પણ વરસાદ. સુરતના ડુમસ રોડ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. સુરતમાં આજે ભારે વરસાદની આગાહી છે, તેની વચ્ચે સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ છે. દક્ષિણ જિલ્લાના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ વલસાડ, નવસારી, તાપીમાં વરસાદ હતો જ, ત્યારબાદ હવે સુરતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારનો નજારો છે, જ્યાં આ પ્રમાણે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસ સુધી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે. આગાહીના પગલે અત્યારે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે, ત્યારે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને હવે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે આ વરસાદની અંદર લોકો જરૂર ભીંજાતા નજરે આવી રહ્યા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો રેનકોટ, છત્રી વગર નીકળનારા જે લોકો છે વરસાદી માહોલની વચ્ચે ભીંજાઈ રહ્યા છે. બીજી તરફ જે વાહન ચાલકો છે પોતાના ગાડીની લાઇટ છે ચાલુ રાખીને ગાડી હંકારતા નજરે આવી રહ્યા છે, કારણ કે વિઝિબિલિટી ડાઉન થઈ છે અને વિઝિબિલિટી ડાઉન થતા જે અકસ્માત થવાનો ભય રહેલો હોય છે ત્યારે તેમાં પણ સાવચેતીથી પોતાના વાહનો હંકારતા નજરે આવી રહ્યા છે. આ દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણેનો વરસાદ અત્યારે હાલ વરસી રહ્યો છે, ત્યારે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે જે પ્રમાણે તેમણે રોપણી કરી રાખી છે, રોપણીને માફક આવે તે પ્રમાણેના વરસાદની જે કાગડોળે રાહ ખેડૂતો જોઈ રહ્યા હતા એ પ્રમાણે અત્યારે હાલ વરસાદ ધીમી ધારે વરસતો જોવા મળી રહ્યો છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અઠવાલાઇન્સ, પાર્લે પોઈન્ટ, ગોળદો રોડ, પાલ, અડાજણ, યુનિવર્સિટી રોડ, ડુમ્મસ રોડ સહિતના વિસ્તારમાં અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેર, લાઠી, કુંકાવાવ સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો. આ દ્રશ્યો તમે જુઓ, રસ્તા ઉપર રીતસરની નદી વહેતી હોય એવું લાગે એટલું બધું પાણી ભરાયેલું છે. નાના ભંડારિયા, વડેરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે અને એવું જ લાગે કે જાણે નદી વહેતી હોય. આ દ્રશ્યો અમરેલીના છે, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો.
વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ કુમાણ ફોનલાઈન ઉપર જોડાયા છે અમરેલીથી. હરેશ, અમરેલીમાં સતત 3-4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ ભારે વરસાદ વરસ્યો. શું સ્થિતિ છે? બિલકુલ, અમરેલી જિલ્લામાં છેલ્લા 7 દિવસથી જે વરસાદી માહોલ યથાવત છે. મોટાભાગના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે વરસાદ છે તો ક્યાંક ધોધમાર વરસાદ છે. અમરેલી જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. અમરેલી તાલુકાના નાના ભંડારીયા, વડેરા સહિતના જે ગ્રામ્ય પંથકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ધોધમાર વરસાદ વરસતા જે ગામડાઓની, જે ગ્રામ્ય વિસ્તારોની જે બજારો છે તેમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે. ત્યારે નાના ઓકળાઓ પણ છલકી ઉઠ્યા છે. એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાઠી પંથકની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કુકાઓમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દામનગરના ભુરખિયા, દામનગર, સભાડિયા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ છે. ત્યારે અમરેલી શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસતા જૂના માર્કેટિંગ યાર્ડ, જિલ્લા પંચાયત રોડ ઉપર પણ પાણી ભરાયા છે. ત્યારે અમરેલી જિલ્લામાં સતત 7 દિવસથી જે પ્રમાણે વરસાદી માહોલ છે અને તેના કારણે હાલ અત્યારે નાના મોટા ચેકડેમો જે છે તે છલોછલ થયા છે. ક્યાંક ને ક્યાંક જે લાંબા વિરામ બાદ જે વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જે પ્રમાણે 7 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ને તેના કારણે ખેડૂતોને હાલ અત્યારે જે ચિંતામાંથી મુક્ત થયા છે. ક્યાંક ને ક્યાંક કપાસ, મગફળી, ડુંગળી સહિતનો જે પાક જે છે તે પાકમાં પણ આ મોટો ફાયદો થશે અને ઉનાળામાં પણ સિંચાઈ માટેના પાણીના જે જળસ્તર છે તે પણ ઊંચા આવશે. અનેક નદી નાળાઓ છલકાણા છે. મોટા ભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે મોટા જળાશયોના દરવાજા ખોલવામાં આવ્યા છે. કાતડી ડેમના પણ 10 દરવાજા 2 દિવસ પહેલા ખોલવામાં આવ્યા હતા. ધેબી ડેમ પણ છલોછલ છલકાતા તેમના પણ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. સુરવો ડેમના પણ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. એટલે અમરેલી જિલ્લામાં વરસાદને લઈ અને ખેડૂતોમાં પણ એક અનેરો આનંદ છે. જી, આભાર હરેશ વિગતો આપવા માટે. વડોદરાના શિનોર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અવાલખ રોડ, ટિમ્બરવા રોડ, કરજણ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. સેગવા, શિનોરને જોડતા રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ વડોદરામાં પણ જામ્યો છે. ત્યારે વડોદરાના શિનોરના આ દ્રશ્યો જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શિનોરના અલગ અલગ ગામો અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદને કારણે કેટલાક વિસ્તારો જળમગ્ન બન્યા છે. અવાલખ રોડ, ટિમ્બરવા રોડ, કરજણ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો સેગવા, શિનોર રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારો પણ જળમગ્ન બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અવાલખ રોડ, ટિમ્બરવા રોડ, કરજણ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. સેગવા, શિનોરને જોડતા રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ વડોદરામાં પણ જામ્યો છે. ત્યારે વડોદરાના શિનોરના આ દ્રશ્યો જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શિનોરના અલગ અલગ ગામો અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદને કારણે કેટલાક વિસ્તારો જળમગ્ન બન્યા છે. અવાલખ રોડ, ટિમ્બરવા રોડ, કરજણ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો સેગવા, શિનોર રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારો પણ જળમગ્ન બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાપીના વ્યારા તાલુકામાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. વ્યારા તથા ઉપરવાસમાં ભારે વરસાદથી નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. તો ભાનાવાડીથી ઘાટા ગામને જોડતો જે માર્ગ છે તેના કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભાનાવાડી ગામ નજીક લો લેવલ પુલ પર પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતા લો લેવલ પુલ પર અવરજવર બંધ કરવાની ફરજ પડી છે. તાપીનું વ્યારા જ્યાંના આ દ્રશ્યો છે, 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, જેને લઈ અને ભાનાવાડીથી ઘાટા ગામને જોડતો જે લો લેવલ પુલ આવેલો છે તેની ઉપર નદીના પાણી ફરી વળ્યા છે. તો રસ્તો હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. તો પ્રશાસને પણ લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. તાપીના વ્યારાના આ દ્રશ્યો છે જ્યાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ પરમાર આપણી સાથે ફોન લાઈન પર છે. ધવલ, તાપીના વ્યારામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે? ધવલ, તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ સહિતના વિસ્તારમાં સવારથી મેઘરાજા વરસી રહ્યા છે, જેને લઈને જે ખેડૂતો છે તેમાં ખાસ કરીને ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે. વ્યારા તાલુકામાં છેલ્લા 2 કલાકમાં પડેલા 2 ઇંચ જેટલા વરસાદને લઈને નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેને લઈને જે લો લેવલ પુલો છે તે પાણીમાં ગરકાવ થયા છે. વાત કરીએ તો વ્યારા તાલુકાના ભાનાવાડી નજીકથી જે ઘાટા તરફ જતો જે માર્ગ છે
ત્યાં લો લેવલ પુલ આવ્યો છે તે પાણીમાં ગરકાવ થતાની સાથે વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે. ચોક્કસથી ધવલ, માહિતી બદલ આભાર. રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ નોંધાયો. જખરિયા ચોક, વિક્રમ ચોક, ભગવતસિંહ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તો મજેઠી, કુડેજ, તલંગણા, નાગવદર સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. વરજાંગ, જાળિયા, ઈસરા, ગાધા, લીલાખામાં પણ વરસાદ નોંધાયો છે. અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. રાજકોટના ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ મારું આપણી સાથે ફોન લાઈન પર છે. નિલેશ, ઉપલેટામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, શું વિગતો? ચોક્કસથી જણાવી દઉં કે જે રીતે હવામાન વિભાગની આગાહીને લઈને રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપરાંત ઉપલેટા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે આજ સવારથી છે તે ભારે પવન સાથે વરસાદ છે તે શરૂ થયો હતો. ત્યારે ઉપલેટાના ચકરિયા ચોક, વિક્રમ ચોક, ભગવતસિંહ ચોક, સરદાર ચોક સહિત વિસ્તારમાં છે તે ભારે વરસાદને લઈને રોડ ઉપર પાણી વહેતા થયા હતા. ત્યારે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજ સવારથી છે તે મેઘો છે તે મહેરબાન થયો હતો. ત્યારે મજેઠી, કુંડેજ, તલંગણા, નાગોદર, વરજાંગ, જાડિયા, ઈસરા, ગાધા, લીલાખા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં છે તે સારો વરસાદ છે તે વરસી રહ્યો છે. ત્યારે ઉપલેટામાં સતત વરસાદને લઈને વાતાવરણમાં છે તે ઠંડક પસરી ગઈ છે. ત્યારે ઉપલેટામાં સતત વરસાદને ધીમી ધારે અને માપસર વરસાદને લઈને ખેડૂતોમાં પણ એક પ્રકારની છે તે ખુશી જોવા મળી રહી છે. જી ચોક્કસથી નિલેશ, માહિતી બદલ આભાર. આજના દિવસમાં રાજ્યના 108 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આજે 8 તાલુકાઓમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો. વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 4.13 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો આજે પારડીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો. ભેસાણમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો ખેરગામમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વ્યારામાં 2.28 ઇંચ, જ્યારે જૂનાગઢમાં 2.9 ઇંચ વરસાદ. જૂનાગઢ શહેરમાં પણ 2.9 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વડિયામાં 1.77, વંથલીમાં 1.73, તો સોનગઢમાં પણ 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે. મહુવામાં 1.54 ઇંચ વરસાદ. આજે વલસાડમાં 1.42 ઇંચ, જ્યારે પલસાણામાં 1.38 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વાલોડમાં 1.38, વઘઈમાં પણ 1.38 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. નવસારીમાં 1.26, જ્યારે વાંસદામાં 1.22 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં નોંધાયો છે. બારડોલીમાં 1.18 ઇંચ, વાપીમાં 1 ઇંચ વરસાદ, કામરેજમાં 1.6, ડોલવણમાં 1 ઇંચ વરસાદ અને સુબીર, અમરેલીમાં 1 ઇંચ વરસાદ. ડાંગ, ચીખલી, માણાવદરમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેના વચ્ચે રાજ્યભરમાં વરસાદ નોંધાયો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી અત્યાર સુધીમાં કુલ 108 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.13 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. તો પારડીમાં પણ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં વલસાડમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અલગ અલગ વિસ્તારના સમગ્ર ગુજરાતભરમાં વહેલી સવારથી મેઘાવી માહોલ જામ્યો છે. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના રાજકમલ ચોક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડ, જિલ્લા પંચાયત રોડ પર પાણી ભરાયા. અમરેલીના લાઠી અને કુંકાવા પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો. આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અમરેલીના દ્રશ્યો છે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકમલ ચોક વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો જૂના માર્કેટિંગ યાર્ડ વિસ્તાર, પછી જિલ્લા પંચાયત રોડ પણ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો. રસ્તા પર નદીઓ વહેતી હોય એવું લાગે. લાઠી અને કુંકાવાવ પંથકમાં વરસાદ વરસ્યો છે. અમરેલીના લાઠી અને કુંકાવા પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો. આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અમરેલીના દ્રશ્યો છે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકમલ ચોક વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો જૂના માર્કેટિંગ યાર્ડ વિસ્તાર, પછી જિલ્લા પંચાયત રોડ પણ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો. રસ્તા પર નદીઓ વહેતી હોય એવું લાગે. લાઠી અને કુંકાવાવ પંથકમાં વરસાદ વરસ્યો છે. વાત કરીએ જૂનાગઢ જિલ્લાની. જૂનાગઢ જિલ્લામાં ફરીથી ધોધમાર વરસાદ. આજના દિવસમાં જૂનાગઢમાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો. આજના દિવસમાં જૂનાગઢ શહેરમાં 1.77 ઇંચ વરસાદ છે. તો વંથલીમાં 1.73 ઇંચ વરસાદ, ભેસાણમાં 1.42 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દામોદર કુંડમાં પાણી વધી જતા લોકો માટે અહીં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જટાશંકર, વિલિંગ્ડન ડેમ ઉપર પણ પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે.
માંગરોળના શીલ ગામે નેત્રાવતી નદીનો પાળો તૂટી ગયો છે. ભારે વરસાદ જે રીતે આજે પણ જૂનાગઢની અંદર છે, જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં 1.77 ઇંચથી વધુ વરસાદ છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. સંજયભાઈ, ફરી એકવાર ધોધમાર વરસાદ જ્યારે જૂનાગઢમાં વરસી રહ્યો છે, શું સ્થિતિ છે અને ખાસ તો કયા કયા વિસ્તારોમાં વધુ પાણી જોવા મળી રહ્યું છે? આજે વહેલી સવારથી જૂનાગઢની અંદર ખૂબ વરસાદ પડી રહ્યો છે. અત્યારની સ્થિતિ હજી વરસાદ અડધો કલાકથી રોકાણો છે, પણ આજે પવિત્ર અમાસ છે એટલે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો દામોદર કુંડ ખાતે પિતૃઅર્પણ માટે પાણી રેડવા માટે આવતા હોય છે. એટલે આજે ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક પણ છે અને કારણ કે ગિરનારની અંદર ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ શહેરમાં પડે એમના કરતા પણ પડે છે, તો પોલીસ દ્વારા ખૂબ વ્યવસ્થિત રીતે આયોજન કરી લોકો નદીની અંદર ન જાય એમના માટેની વ્યવસ્થા કરી છે. શહેરની અંદર એવું કોઈ વધારે તકલીફ જેવું શહેરી વિસ્તારમાં નથી, કારણ કે વરસાદ ચાલુ હોય ત્યારે પાણી થતું હોય છે અને પાણી નીકળી જતું હોય છે, પણ આમ જૂનાગઢ ઓવરઓલ જૂનાગઢ શહેરની અંદર સ્થિતિ કંટ્રોલમાં છે. જી સંજયભાઈ, આ ઉપરાંત ખેડૂતો ખાસ તો વાત કરી રહ્યા છે કે એમના પાકનું ખૂબ જ ધોવાણ થયું છે, એમના પાકનો સોથ વળી ગયો છે. પાકને કેટલું નુકસાન થયું છે જૂનાગઢ જિલ્લામાં? એટલે જૂનાગઢ જિલ્લાની અંદર વાત કરી તો કારણ કે જે નદીઓ ગેડ વિસ્તાર ખાસ કરીને કેશોદ, માંગરોળ, વંથલી, માણાવદર વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડી પાણી થયું છે, એટલે જે નદી કાંઠાના વિસ્તારો છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે. આદરણીય મુખ્યમંત્રીશ્રી અને આદરણીય કૃષિ મંત્રીશ્રીને રજૂઆત કરી છે. એમને પોઝિટિવ જે પણ વરસાદ બંધ રહે એટલે કેટલું પાણી ઉતરે એટલે ક્યાં ક્યાં નુકસાન છે એ પ્રમાણે સર્વે કરી અને ખેડૂતોને હેરાનગતિ ન થાય એમના માટે ગુજરાત રાજ્યની સરકાર પ્રયત્નશીલ છે. જી આભાર સંજયભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, હાલ જૂનાગઢમાં સ્થિતિ કંટ્રોલમાં છે તેવી વાત ધારાસભ્યએ કરી છે. આ ઉપરાંત આજે શનિશ્વરી અમાવસ્યા હોવાથી અનેક લોકો દામોદર કુંડ સહિતના ધાર્મિક સ્થાનો ઉપર આવતા હોય છે, ત્યારે ખાસ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે જ જ્યાં જ્યાં પાણી છે તેની નજીક ન જવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે આ દ્રશ્યો જે સામે આવ્યા છે, દામોદર કુંડની અંદર પાણીની ભારે આવક થઈ છે. આ ઉપરાંત જે સ્થાનિક નદી નાળા છે તેમાં પણ પાણીનો ભારે પ્રવાહ અત્યારે જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ ફરી એકવાર જૂનાગઢ શહેર અને સમગ્ર જૂનાગઢ જિલ્લાની અંદર વરસી રહ્યો છે, ત્યારે ધોધમાર વરસાદથી નદીઓનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ જેના કારણે નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દામોદર કુંડ છે ત્યાં પણ પાણીનો પ્રવાહ જે રીતે ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે, અહીં લોકોને ન જવા માટે ખાસ કહેવામાં આવી રહ્યું છે. આજે શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ છે, શનિશ્વરી અમાસ હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ માટે આવતા હોય છે, ત્યારે દામોદર કુંડમાં પિતૃ તર્પણ માટે આજે પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. તો આજે અમાસ હોવાથી દામોદર કુંડ ઉપર લોકો આવ્યા છે, ત્યારે દામોદર કુંડ પણ પાણીથી ભરાઈ ગયો છે. ત્યાં પાણીની જે રીતે આવક છે તેને લઈને અહીં લોકોને આવવા ઉપર પ્રતિબંધ આપી દેવામાં આવ્યો છે. પૂરની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ ઉપરાંત ગિરનારના જંગલ વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી આજે અમાસના દિવસે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ માટે દામોદર કુંડ આવતા હોય છે, ત્યારે અહીં પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. દામોદર કુંડમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. ગિરીશભાઈ, શું સ્થિતિ છે? જે રીતે ભારે વરસાદ વરસ્યો છે, ખાસ તો દામોદર કુંડ પર આજે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યારે ત્યાં પણ પ્રવેશબંધી આપવામાં આવી છે, શું સ્થિતિ છે? બેન, અત્યારે લગભગ 2-2.5 કલાકમાં 2 થી 3 ઇંચ વરસાદ જંગલમાં જબરજસ્ત રીતે પડ્યો. અમારી પોઝિશન એવી છે કે જયારે ગિરનાર ઉપર ફૂલ વરસાદ પડે ને એટલે જટાશંકર છે, દામોદર કુંડ છે, એમાં આમ ઘોડાપૂર આવે ને એવું આવે. આજે ભાદરવી અમાસે દર વર્ષે 50,000 માણસો ઉપર ભાદરવી અમાસમાં આજુબાજુના ગામડા
થી માંડીને બધા આવતા હોય છે. આખી રાત માણસોનું આવવાનું ચાલુ જ હોય છે. પોઝિશન એવી છે કે કોઈ અકસ્માત ન થાય એના પૂરતું અત્યારે મેં હમણાં કમિશનર એની કલેક્ટરે પણ વાત કરું છું કે કમસે કમ જે બહારથી આવ્યા એની પણ એક સેફટીનું ધ્યાન રાખવું પડશે, કારણ કે જટાશંકર જવા વાળો વર્ગ પણ બહુ હોય છે અને દામુકુંડની અંદર તો ભાદરવી અમાસમાં આખી રાત માણસો આવતા હોય. સવારે 4 વાગ્યાથી ચાલુ થાય તે છે સાંજના 6 વાગ્યા સુધી. એટલે અત્યાર પૂરતી થોડીક વાર પૂરતું હજી માની લો કે શાંત થઈ જાય પછી પાછી તરત જ એને છૂટ પણ દઈ દેવામાં આવશે. પણ અમારે 1-2 ઓફિસર હારે વાતચીત થઈ છે અને મેં પણ કીધું છે કે પેલા એનું ખાસ ધ્યાન, કારણ કે કોઈ એવો એક્સિડન્ટ ન બની જાય અને બદનામ થાય એના બદલે થોડીક સાવચેતીની પણ જરૂર છે બેન. જી બિલકુલ. પ્રશાસન તરફથી શું વ્યવસ્થાઓ છે, ખાસ તો જે પ્રવાસીઓ છે તે જેમ તમે કહ્યું કે દૂર દૂરથી આવતા હોય છે ત્યારે તેમને રોકવા માટે અને ખાસ તો આ જે વિસ્તાર છે દામોદર કુંડનો ત્યાં ન જવા માટે ખાસ શું વ્યવસ્થા કરવામાં આવી છે? એમાં ખાસ કરીને અત્યારે પ્રશાસન, પોલીસ ખાતુંથી માંડીને બધા એલર્ટ છે. ખાસ કરીને તો મૂળ કોઈ બનાવ ન બને ને બેન. હમણાં માની લ્યો કે આની પહેલા જયારે વરસાદ જબરજસ્ત પડ્યો હતો ત્યારે બહુ હેરાનગતિ થઈ હતી. અત્યારે માની લો કે વરસાદ રોકાઈ ગયો, પણ જે ગિરનાર ઉપર વરસાદ પડ્યો ને પહાડોમાં એનું પાણી એક ધારું ચાલુ જ રહે અને અત્યારે ઘોડાપુર જેવી પરિસ્થિતિ ત્યાં દામુકુંડમાં પણ છે. પણ મારે હજી પણ તંત્રની હું હમણાં કલેક્ટર હારે પણ વાત કરવાનો કે થોડુંક હળવું થાય તો ભલે તમે એવું કરો કે ભાઈ 200 જણા 300 જણાને જવા દો અને એ પણ કોઈ જાનહાનિ ન થાય એ રીતે બરાબર ધ્યાન રાખે. એ હમણાં પાછું હું વાત કરવાનો બેન કલેક્ટર હારે. જી આભાર ગિરીશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે દામોદર કુંડ પર લોકો ન જાય, કારણ કે જે રીતે ગિરનાર પર્વત ઉપરથી જે પાણી આવી રહ્યું છે વરસાદનું તેના કારણે અત્યારે ઘોડાપુર જેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે અને આ સાથે જ ભાવિકો પણ મોટી સંખ્યામાં આજે અહીં પિતૃ તર્પણ માટે આવતા હોય છે. ત્યારે આ પ્રવાસીઓ અને આ ભાવિકો દામોદર કુંડની નજીક ન જાય તે માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે. ભાદરવી અમાસના પવિત્ર દિવસે ગિરનાર કલેક્ટરી ક્ષેત્રમાં આવેલા સુપ્રસિદ્ધ દામોદર કુંડ યાત્રાધામ ખાતે હજારોની સંખ્યામાં આ અમાસના સ્નાનનું ખૂબ પુરાણોમાં પણ ખૂબ મહત્વ છે. આ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જ્યારે આવતા હોય છે ત્યારે મેં પણ ફરજની સાથે સાથે પવિત્ર સ્નાનનો લાભ લીધો છે અને પોલીસ બંદોબસ્ત, પોલીસના અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીઓ આ ચાલુ વરસાદમાં પણ ફરજમાં છે, જેથી કરીને કોઈ જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય અને લોકો સરળતાથી શ્રદ્ધાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરી શકે અને પિતૃ મોક્ષાર્થ માટે આ ભાદરવી અમાસનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે. આ નિમિત્તે ખૂબ સારી વ્યવસ્થા અહીંયા છે અને હજારોની સંખ્યામાં અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં છે. ભાવિક ભક્તો આ સ્નાનનો લાભ લઈ રહ્યા છે. તો જે રીતે કહેવામાં આવી રહ્યું છે દામોદર કુંડ પર જવા માટે પ્રતિબંધ ખાસ તો મૂકવામાં આવ્યો છે. તો જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જે રીતે પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ તો વરસાદ રોકાયો છે, પરંતુ જે વરસાદ ગિરનાર પર્વત પર વરસ્યો છે તેનું પાણી પણ દામોદર કુંડની અંદર આવી રહ્યું છે અને સ્થાનિક નદી નાળાની અંદર પણ પાણી જે રીતે જોવા મળી રહ્યું છે. ખાસ તો અહીં મોટી સંખ્યામાં જ્યારે પ્રવાસીઓ અને ભક્તો આવતા હોય છે ત્યારે તેમનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી રહી છે, કારણ કે અહીં પોલીસનો પણ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે, ફાયરનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીની ખાસ વ્યવસ્થા કરવાની જરૂર છે. ગિરનાર પર્વત અને ગિરનાર જંગલની અંદર જે રીતે ભારે વરસાદ પડ્યો છે આ બધું જ પાણી અત્યારે શહેરી વિસ્તારની અંદર અને દામોદર કુંડની અંદર આવતું હોય છે, ત્યારે અહીં કોઈ નજીક ન જાય તેની ખાસ તકેદારી રાખવાની જરૂર છે. જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કેટલી મોટી સંખ્યામાં આજે પિતૃ તર્પણ માટે ભાવિકો દૂર દૂરથી અહીં આવતા હોય છે. આખી રાતથી જ ભાવિકોનો ધસારો અહીં શરૂ થઈ જતો હોય છે અને એક તરફ ધોધમાર વરસાદ અને આટલું પાણી જ્યારે દામોદર કુંડની અંદર આવી રહ્યું છે ત્યારે લોકો તેની નજીક ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મધ્યરાત્રિથી ભાવિકો આ તીર્થે ઉમટી પડ્યા છે. વિધિપૂર્વક પોતે સ્નાન કરી પિતૃ તર્પણ કરી ને આ પ્રાચીન મોક્ષ પીપળો જે દામોદર કુંડ ઉપર બિરાજમાન છે, જ્યાં પોતાના પિતૃઓને યાદ કરી
અને પાણી રહે છે અને પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ઉમટી પડ્યા છે પોતાના પિતૃઓને મોક્ષાર્થે આ દામોદર કુંડની અંદર પોતાના પિતૃઓને પવિત્ર જળથી આશ્લેષા નક્ષત્રનું ગિરનારની ગિરિકંદરાઓમાંથી આવતું આ કળકળ ગંગા સમાન પવિત્ર જળની આહુતિ આપી, અંજલિ આપી અને પોતાના પિતૃઓને મોક્ષાર્થે પહોંચાડવા માટે સનાતન હિન્દુ ધર્મના હજારોની સંખ્યામાં લોકો આજે આ ગિરનાર સિદ્ધ ક્ષેત્રમાં ઉમટી પડ્યા છે. દામોદર કુંડ ખાતે હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ આ ભાદરવી અમાસનું પિતૃતર્પણ વિધિ અને પવિત્ર સ્નાન કરતા હોય છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે શરૂ થયેલું, પરંતુ અત્યારે વરસાદની પરિસ્થિતિ અને પાણીની સ્તરને ધ્યાને રાખી અને હાલ અમે આપના માધ્યમથી પણ તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે, જેથી કરીને અત્યારે જે પવિત્ર સ્નાન અને પિતૃતર્પણ માટે પીપળે પાણી રેડવાની છે પ્રક્રિયા હાલ પૂરતી રોકવામાં આવેલી છે. તમામ શ્રદ્ધાળુઓ પણ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓને પૂરતો સહયોગ આપે તેવી વિનંતી છે. તો દામોદર કુંડ ઉપર એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. જોઈ શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં અહીં ભાવિકો આજે ઉમટ્યા છે. ત્યારે આ દામોદર કુંડમાં જે રીતે પાણી જોવા મળી રહ્યું છે, લોકોને ખાસ તો નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે. પોલીસ પ્રશાસન દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં અહીંયા અત્યારે ભાવિકો પહોંચ્યા છે. હાલ તો વરસાદ રોકાયો છે, પરંતુ જે રીતે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અરવલ્લીના બાયડમાં ખાબક્યો છે ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી બાયડમાં ખેતરો પણ પાણી થયા છે. સુંદરપુરા ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા છે. અરવલ્લીના બાયડનું સુંદરપુરા ગામ, જ્યાં ખેતરો બેટમાં ફેરવાયા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધોધમાર વરસાદથી બાયડમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે. તો વરસાદ જે રીતે વરસી રહ્યો છે, એક તરફ વરસાદ અને બીજી તરફ ઉપરવાસમાંથી જે પાણી છોડાયું છે તેના કારણે નદીઓના પાણી જે આસપાસના ખેતરો આવેલા છે તેમાં ફરી વળ્યા છે, જેના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવલ્લીના બાયડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખેતરના આ દ્રશ્યો, જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવલ્લીના બાયડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખેતરના આ દ્રશ્યો, જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. નવસારી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ. વાંસદા, ગણદેવી, ચીખલી તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો નવસારીમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું છે. ઠેક ઠેકાણે ધોધમાર વરસાદને લઈ અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો નવસારી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વાંસદા, ગણદેવી, ચીખલી તાલુકામાં પણ પાણી થયું છે. તો ભારે પવન સાથે વહેલી સવારથી જ વરસાદનું આગમન નવસારીમાં થયું છે. હવામાન વિભાગે જે આગાહી કરી હતી ભારે વરસાદ આજે વરસી શકે છે, તેની વચ્ચે મેઘરાજાની એન્ટ્રી નવસારીમાં થઈ છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, તેની વચ્ચે મેઘરાજાનું આગમન. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, તો કેટલાક વિસ્તારો જળમગ્ન પણ બન્યા છે. તો ભારે પવન સાથે વહેલી સવારથી જ વરસાદનું આગમન નવસારીમાં થયું છે. હવામાન વિભાગે જે આગાહી કરી હતી ભારે વરસાદ આજે વરસી શકે છે, તેની વચ્ચે મેઘરાજાની એન્ટ્રી નવસારીમાં થઈ છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, તેની વચ્ચે મેઘરાજાનું આગમન. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, તો કેટલાક વિસ્તારો જળમગ્ન પણ બન્યા છે. તો આ તરફ વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ. વલસાડના છીપવાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડના હનુમાન મંદિર પાસે પણ પાણી ભરાઈ ગયા છે. વલસાડમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જે જામ્યો છે, જેને લઈ અને ઠેક ઠેકાણે પાણી ભરાવાની શરૂઆત હવે થઈ ગઈ છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વલસાડ શહેરના છે. છીપવાડા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તો હનુમાન મંદિર પાસે પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો કેટલાક વાહન ચાલકોના વાહનો પણ ખોટકાયા હતા. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વલસાડમાં પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે. તો કેટલાક વિસ્તારોમાં વાહનો અટવાયા હતા. વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
આંકડાકીય રીતે જોઈએ તો હાર્ડલી 1 ઇંચ વરસાદ બતાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વધારે હોય, જેને લઈને આ પરિસ્થિતિ વલસાડમાં સર્જાઈ છે. વલસાડના છિપ્પાડ અંડરપાસમાં હાલ પાણી ભરાયા છે. લોકો બહુ રિસ્કી રીતે આ અંડરપાસમાંથી અવરજવર કરી રહ્યા છે. ફૂલ સ્પીડે આ અંડરપાસમાંથી અવરજવર ચાલી રહી છે. પોલીસ ઘણા લોકોને ના પણ પાડે છે કે હાલ આની અંદરથી ન જવું. આ એક રિક્ષા જે બંધ થઈ ગઈ હતી તેને છોડીને રિક્ષા ચાલકે જતું રહેવું પડ્યું છે, પરંતુ નોકરિયાત વર્ગની પણ મજબૂરી છે કે લાંબો ચકરાવો લેવા કરતાં થોડું રિસ્ક ચોક્કસપણે લઈ લે. વલસાડ શહેરની અગર વાત કરીએ તો વલસાડના તિથલ રોડ પર, વલસાડના આવાબાઈ વિસ્તારમાં, હાલર રોડ પર, સર્કિટ હાઉસ વિસ્તારમાં અને જે તિથલ જતો રસ્તો છે ત્યાં વરસાદી પાણીની ચોક્કસ અસર જોવા મળી રહી છે. છિપ્પાડના હનુમાનજી મંદિર પાસે પણ વહેલી સવારે વરસાદને કારણે પાણી ભરાયા હતા, પરંતુ શહેરનું પાણી જે વિસ્તારમાં આવી રહ્યું છે અને જે સ્પીડથી આવી રહ્યું છે એ પણ બતાવવાની કોશિશ કરીશ કે શહેરનું પાણી કઈ રીતે આવી રહ્યું છે. અને આજે દરિયામાં પણ ભરતી હોવાની શક્યતા હોય તે પ્રમાણે નદી પણ જલ્દીથી આ પાણી લેશે નહીં. તેવા સંજોગોમાં જો સતત આ જ પ્રકારે ધોધમાર વરસાદ પડતો રહેશે તો શક્યતા છે કે પાણી વધુ ભરાઈ શકે છે. બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વલસાડ.